અંબિકા વિદ્યાલય ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાર્ટ 6 પાર્ટ 3. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે પાર્ટ 6 નો પાર્ટ 3 જોવાનો છે. જોઈએ? ચાલો હવે આપણે પહેલાં ભારતનું આપણે જોયું કે કઈ કઈ જગ્યાએ આઝાદી પછી પ્રધાન રહ્યું છે, બરાબર? તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલે ભારતનું બીજા બધા દેશો સાથે કેવું પ્રદાન છે, કેવી રીતે મદદ કરેલી ભારતે, બરાબર? જોઈએ આપણે તો આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે જે દૂષણો હતા તેને નાબૂદ કરવા તેમની સામે ચાલતી જે ચળવળો હતી, બરાબર, તો એ ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે, એટલે મદદ કરી છે. પછી સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં જે ઘવાયેલા સૈનિકો હતા તેની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી ભારતમાંથી. પછી ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી જે કટોકટી હતી તે વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. એટલે પોતાના દેશમાંથી સૈનિકોને મોકલી અને ત્યાંની સેવા અપાવી હતી. પછી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતે સક્રિય સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી જે પ્રજા હતી એની આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ. હવે એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર એટલે કે બીજા રાષ્ટ્રો હોય તો એ વચ્ચે મદદની ભાવના રહે, વિશ્વાસ રહે અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે હંમેશા સતત પ્રયાસ કરતો રહ્યો છે. આવી રીતે વિશ્વ શાંતિ માટે ભારતે ઘણી ખરી મદદ કરી છે. હવે જુઓ, ભારતના અન્ય દેશો સાથે સંબંધો કેવા છે અને ભારતના અમેરિકા સાથેના સંબંધો કેવા છે. તો કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ US બંને પ્રજાસત્તાક દેશો છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંબંધોમાં પણ ચડાવ ઉતાર આવ્યા છે. ક્યારેક સારા હોય સંબંધ, ક્યારેક વચ્ચે એમ કે અણબનાવ પણ બની ગયેલા છે. તો આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાય અને બિનજોડાણવાદી નીતિ સ્વીકારે, એટલે કોઈ પણ સાથે ન જોડાવું, તે યુનાઇટેડ સ્ટેટ્સને ગમ્યું નહીં, બરાબર? તેને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, પણ ભારતે બિનજોડાણવાદીની નીતિ અપનાવી, કારણ કે આથી તેણે પોતાની આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી. એટલે એની ભારતની આર્થિક જે એટલે કે અર્થને લગતી જે વસ્તુ છે એની સ્થિતિમાં સુધારો આવે. જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સે પાકિસ્તાનની તરફેણ કરી હતી. જ્યારે આપણે બંને વચ્ચે યુદ્ધ થયું હતું ને, હિન્દુસ્તાન પાકિસ્તાન, ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સે શું કર્યું? પાકિસ્તાનને મદદ કરી. તો પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તા જૂથ સાથે અને લશ્કરી સંઘર્ષ સાથે જોડાયું હતું, જ્યારે ભારતે બિનજોડાણવાદની નીતિ સ્વીકારી હતી. આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા.
તેમજ ભારતે પરમાણુ શસ્ત્ર સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નહીં, કે કોઈ પણ શસ્ત્રનો અમે ઉપયોગ કરશું નહીં, કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે તેઓ પર હસ્તાક્ષર કર્યા નહીં. એટલા માટે પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પર નારાજ થયું, ગુસ્સો કર્યો ભારત પર. જ્યારે ભારતે પોખરણ રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો ત્યારે 1998માં ત્યારે તેમણે ગંભીર નોંધ લીધી હતી. તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા, જે સમય જતાં હળવા થયા. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને અમેરિકાની મદદ મળતી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર આવ્યો છે. બરાબર, કે ભાઈ ત્યારે 11 સપ્ટેમ્બર 2001ના રોજ આપણને ખ્યાલ જ છે કે આતંકવાદીઓ હુમલો કર્યો, ત્યારથી બંને દેશમાં સંબંધો સુધર્યા છે. ટૂંકમાં સારા સંબંધો થયા છે. ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે તે બાબતનો હવે તે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા ધરાવતા થયા છે. સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધીને હતી. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26મી જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિન બરાબર ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન બનીને ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધો સારા થયા. આતંકવાદના પ્રશ્નો બંને રાષ્ટ્રોના વડાઓ ચિંતિત છે. ભારત અને સોવિયત યુનિયન રશિયા વચ્ચેના સંબંધો કેવા છે? અમેરિકા સાથે તો ચડાવ ઉતાર થયા હતા, પણ હવે રશિયા સાથેના સંબંધો આપણે જોવાના છે. ભારતમાં ભારે ઉદ્યોગ સ્થાપવા માટે સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત રશિયાએ આર્થિક અને તકનીકી મદદ કરી છે. એટલે આર્થિક રીતે અને ટેકનિકલ મદદ પણ તેમણે કરી છે. કાશ્મીરના પ્રશ્નમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે ઘણી વીટો સત્તાનો ઉપયોગ કર્યો છે. વીટો એટલે સત્તા. કાશ્મીરે પ્રશ્ન વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો રહ્યા છે. હવે આ તો આપણે જોયું કે જે મહાસત્તાઓ સાથેના ભારત સાથેના સંબંધો કેવા હતા. બરાબર. હવે ભારત પડોશી દેશ સાથેના સંબંધો કેવા છે? જુઓ તો કે ભારત પાકિસ્તાન, તો ભારતે આઝાદી મેળવ્યા પછી તુરત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવભર્યા રહ્યા છે. એ તો આપણે પહેલેથી જોતા જ આવીએ છીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણીવાર યુદ્ધ થયા છે. 1948, 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધ થયા, જેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો. બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને સિમલા કરાર થયા હતા, છતાં પાકિસ્તાને કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. 1999 કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું છે અને બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. તો હાલમાં તે પ્રયત્નો ચાલુ જ છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત ઈસવીસન 1954માં થઈ એમ કહી શકાય. ચીન જ્યારે પોતાની સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું. એટલે
તૂટ્યો સંબંધ એમ. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું, જેથી ભારતે તેનો સખત વિરોધ કર્યો કે ભાઈ આવું થોડું ચાલે. ભારત અને ચીન વચ્ચેની જે સરહદ દર્શાવતી મેકમોહન જે છે એ રેખાનો ચીને અસ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચે મતભેદ ઊભા થયા અને ચીને ભારત પર આક્રમણ કર્યું 1962 ઉપર, અને જે પ્રદેશો એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલા તેના ઉપર કબજો મેળવ્યો અને ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીન એકતરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો. અને આ પ્રશ્નને ઉકેલ માટે મંત્રણાઓ યોજાય છે, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નથી. છતાં પણ છેલ્લા 10 વર્ષ દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ હતી 2014માં. હવે આપણે બાંગ્લાદેશ સાથે સંબંધ કેવો છે, તો કે બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરીને સ્વતંત્રતા મેળવી છે. ઈસવીસન 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલાં એ પાકિસ્તાનનો ભાગ હતો. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ કરી, પણ કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પણ મતભેદો થયા હતા. ગંગા નદીના પાણીના ઉપયોગ માટે વહેંચણી સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયેલ છે. હવે ભારતને ભૂતાન સાથે કેવા સંબંધો છે, તો કે ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી છે. 1949માં ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વમાં લેવાનું સ્વીકાર કર્યું. ભારતે ભૂતાનને સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે મદદ આપવાનું સ્વીકારી સંબંધો મજબૂત બનાવ્યા. વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી 1958માં. ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત લીધી 1970માં અને ભૂતાનને યુએનનું સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી 1971માં. ભારતના જે ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી થઈ નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી 2014માં. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પાડોશી દેશો પર પડશે. બંને દેશો પર પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારત શ્રીલંકા સાથે, તો કે શ્રીલંકા સાથે ભારતના ઘણા જૂના છે સંબંધો. ઘણા ભારતીયો, ખાસ કરીને તમિલ લોકો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે અને ત્યાં જ સ્થાયી થયા છે. તે લોકોના નાગરિકત્વનો પ્રશ્ન પણ વચ્ચે મતભેદનો મુદ્દો બનેલો, પણ બંને દેશોએ વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો. શ્રીલંકાના તમિલ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિલ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત લીધી. 13 માર્ચ 2015 શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોના પુનઃવસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયમાંથી બનાવાય છે. આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે. હવે ભારત અને નેપાળ સાથે કેવા સંબંધો છે, તો કે નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીમાંથી થયો છે. અહીંયા આપણો પાઠ પૂરો. વિદ્યાર્થી મિત્રો, તમારે એમનું સ્વાધ્યાય જે છે એ તમારે તમારી નોટબુકમાં કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારા હોમવર્કમાં આ સ્વાધ્યાય છે. ઓકે, ચાલો. MCQ છે, પ્રશ્ન જવાબ છે, અને અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે.